આપણું નામ? દીપાંશુ ખુરાના. શું બનાવ બન્યો હતો અને શું કાર્યવાહી છે હાલ? 2022માં સંજીવ તનેજા કરીને એક ફરિયાદી છે જે આપણા વેપારિક વર્ગમાં એક બહુ સારી રીતે અહીંયા સારોલી મુકામે કામ કરે છે. એ સન્ની ફેશન જે અંબાલાની અંદર છે, જેના ઓનરનું નામ છે મુકેશ અલગ, એમનાથી મળેલો. એ લોકોના વેપારિક ધંધાની વચ્ચે એમને કીધું કે એ બેંકને એક લોન કરાવી દેશે, જેના કમિશન પેટે એમને 17,16,000 રૂપિયા આપવા પડશે, જે બાબતનો ચેક સની ફેશને સંજીવ તનેજાને આપેલો. જે ચેકનો દુરુપયોગ કરી એમને સુરત સિવિલ કોર્ટની અંદર એક્સ પાર્ટે ઓર્ડર લઈ લીધો અને સની ફેશનના મુકેશ અલગને એક્સ પાર્ટી જજમેન્ટ કરાવી દીધી. એના પછી અને જ્યારે આ બધા ખોટા દસ્તાવેજો ખબર પડ્યા કે આજે બેંકના જે 5,72,00,000ના જે ઇસ્યુ થયેલા દસ્તાવેજો છે તે બધા ખોટા છે, ત્યારે મુકેશ અલગે અંબાલાની અંદર 2022માં જ એક એફઆઈઆર કરાવેલી ધોખાધડીને વિશ્વાસઘાતની સંજીવ તનેજા વિરુદ્ધ. એ એફઆઈઆરના દરમિયાન ચાર્જશીટ થઈને ચાર્જશીટ પછી ક્યારે પણ સંજીવ તનેજા હાજર નહીં થતો હતો, તો ત્યારે કોર્ટે ધ્યાન લઈ ત્યાં બેલ કેન્સલ કર્યા અને એમના વિરુદ્ધ વોરંટ કાઢ્યું. વોરંટ કાઢ્યા પછી 11મા મહિનામાં જ્યારે વોરંટ કાઢ્યો એના પછી સંજીવ તનેજા ત્યાં એમના ઘરે કે દુકાને મળતો નહીં હતો. વખતો વખત અંબાલા પોલીસથી અહીંયા પોલીસ આવીને એ લોકો ખાલી હાથ ઘરે જતા હતા. બટ ગઈકાલે સંજીવ તનેજાએ એક અર્પિત ધોત્રા અને મુકેશ અલગના જે ભાઈ છે મનીષ અલગ, એમને પ્રેશર કરવા માટે ખોટી એફઆઈઆર કરી સારોલી પોલીસ સ્ટેશનમાં. ત્યારે અમને ખબર પડી કે સંજીવ તનેજા હજી સુરતની અંદર છે ને એક્ટિવ છે ને વેપારી વર્ગમાં બેસી હજી લોકો સાથે અલગ અલગ જગ્યાએ છેતરપિંડી કરે છે. અર્પિત ધોત્રાના નામે જેમ જ એમને એફઆઈઆર કરાવી ત્યારે મુકેશ અલગ જે છે સની ફેશનના જે ઓનર છે એ તરત એક્ટિવ થયા. એમને અંબાલા કોર્ટની અંદરથી તરત વોરંટ લીધો ને આજે અંબાલા પોલીસે આવીને જે કોર્ટમાં આવીને એ ફરિયાદી બનીને આવેલા સંજીવ તનેજા, જે પોતે એક કેસમાં આરોપી છે, એ જેમ જ કોર્ટ પરિસરથી નીચે ઉતરે એમને તરત ને તરત અરેસ્ટ કરવામાં આવ્યું છે ને આજે હાલ અત્યારે એ ઉમરા પોલીસ સ્ટેશન ગયા છે ને ત્યાંથી એમને અંબાલા લઈને જવામાં આવશે. આ બધું કર્યા પછી આજે આટલા સમય પછી જે એક ફરિયાદી ઘણા વર્ષોથી 2022થી જે પોતાના ન્યાય માટે લડતો હતો, આજે એમને એક સૌથી મોટો પગલો લઈ એ લોકોને અરેસ્ટ કરાવી એ ન્યાયની તરફ સૌથી પહેલાં આજે એ લોકો વધ્યા છે. ફરિયાદી ઉપર કે જે ટ્રાન્સપોર્ટેશન દાખલ ફરિયાદી નહીં, જે અમારા સની ફેશનના જે ઓનર છે મુકેશ અલગ, એમને જે ચેક જે ખોટા દસ્તાવેજો બતાવી, જે સંજીવ તનેજા છે જે એક વેપારી છે એને ખોટા દસ્તાવેજો બનાવડાવી, એને ખોટા દસ્તાવેજો બતાવી 5,72,00,000નો લોન અપ્રૂવ થઈ ગયો છે એવો એક ખોટા દસ્તાવેજ બતાવી એમની પાસેથી 3%ના કમિશન પેટે 17,16,000નો ચેક લઈને ગયેલો હતો અને એ ચેક એને સુરત સિવિલ કોર્ટની અંદર પેશ કરી ચેક રિટર્નનો કેસ કરેલો, જેની અંદર સંજીવ તનેજાને જીત મળી હતી. એ પણ એક્સ પાર્ટી જજમેન્ટ હતું. એક્સ પાર્ટી જજમેન્ટ એટલે જ્યાં આરોપીને પોતાનો બચાવનો પક્ષ ન મળે ને એને તક નહીં મળી હોય ત્યારે એક્સ પાર્ટી જજમેન્ટ આવેલી હતી. એટલા માટે એ કેસ છે.